નમસ્તે મેડમ, નમસ્તે. કેમ છો? મજામાં. ક્યાં રહેવાનો તમારે? મોટા વાક્ષીપા, વલસાડ. શું નામ છે તમારો? સુરેખાબેન જે પટેલ. સુરેખાબેન જે પટેલ. આ તમે શું વાવેલો છે અહીંયા? ડાંગર વાવેલું છે. ડાંગર વાવેલો છે. તો આ ડાંગર કયો ડાંગર કહેવાય? દેશી. આ દેશી ડાંગર છે, બરાબર? હમ. તો આ દેશી ડાંગર દર વર્ષે તમે વાવો છો? હા, વાવીએ છે, પણ આ વખતે સારું છે. આ વખતે સારું છે, તો એમાં સારામાં તમને શું ફરક લાગે છે? એમાં દાણા પીળાશ પટ્ટા વધારે મસ્ત છે. મસ્ત દાણામાં મસ્ત છે, બરાબર. અને બીજું સાઈઝમાં પણ, હાઈટમાં પણ કંટીઓ મોટી છે. કંટી પણ મોટી છે અને દાણાની સંખ્યામાં વધારે છે. ફરક લાગે છે તમને? લાગે છે. કેટલું ફરક લાગે છે? બહુ સારું ફરક. બહુ ફરક લાગે. તો તમે એની અંદર દર વર્ષે જે રીતે વાવો છો એના કરતાં આ વર્ષે શું એક્સ્ટ્રા કરેલો કે આમાં તમને રિઝલ્ટ સારો મળ્યો? એમાં રોગ નથી આવ્યો અને આમ દાણા બી બરાબર થયા. તો એમની અંદર શું વાપરેલો તમે? વસ્ત્ર અને ગ્રો મેજિક. ભૂવસ્ત્ર ને ગ્રો મેજિક જ્યારે સ્ટાર્ટિંગ કરેલો ત્યારે નાખેલો. એના પછી સ્પ્રે વગેરે કંઈ કરેલો? સ્પ્રે વગેરે કંઈ નથી કરેલો. હા, તો સ્પ્રે વગેરે નહીં કર્યો છતાં પણ તમને એટલો સરસ મજાનો રિઝલ્ટ મળ્યો છે, તો એનાથી તમે ખુશ છો? હે? અને ક્વોલિટી કેવી છે? હે? તમને શું લાગે છે ઉત્પાદનમાં વધારો થશે? 100% વધારો થશે મેડમ? હે? 100%. તો તમે એનાથી સેટિસ્ફાઈડ છો ને? હા સર. તો તમે તમારા અહીંયાના આજુબાજુના ખેડૂત મિત્રોને કંઈ કહેવા માંગશો કે આ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો થતો હોય તો શું કહેશો તમે? કે આમાં ફાયદો સારો છે, એટલે આ પ્રોડક્ટ તમે વાપરો એમ. ઓકે, ધન્યવાદ. તમે અમને સમય આપ્યો અને તમારા ખેતરમાં તમે આપણો ઇન્ડિયા એગ્રોનો ગ્રો મેજિક એડવાન્સ અને ભૂઅસ્ત્ર વાપરેલો છે અને એનાથી તમને જે ફરક લાગ્યો છે અને જે આને દાણામાં ફરક લાગ્યો છે અને જબરદસ્ત એનો રિઝલ્ટ મળ્યો છે. તો મિત્રો, આ બેન પણ કહે છે કે ગ્રો મેજિક એડવાન્સ અને ભૂઅસ્ત્ર વાપરવાથી સારો રિઝલ્ટ મળે છે. તો બધાને વાપરવા માટે આ બેન ઉર્મિલાબેન અને આ સુરેખાબેન બંને આગ્રહ કરે છે. થેન્ક યુ મિત્રો.